અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાને લઈને કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે રાજકીય વિષય છે તે નિર્ણય ઉપરથી થશે, સમગ્ર ગુજરાતની જવાબદારી છે, પણ સમાજ માટે જે કંઈ પણ કરવાનું થતું હશે તે માટે અમે સરકારમાં બેઠા છીએ। લોકશાહીની અંદર કોઈ પણ સમાજ પોતાના હક અને અધિકાર માટે માંગણી કરી શકે છે। જે કંઈ અમે કરવાનું થતું હશે ત્યાં સરકારમાં બેઠા છીએ। અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ। પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે। લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમાં। તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે બોલ્યા નીતિન પટેલ। રાષ્ટ્રીય સ્તરે પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલે છે। ઘણા રાજ્યોમાં નવા પ્રમુખો નિમાઈ ચૂક્યા, ગુજરાતમાં પણ નવા પ્રમુખની પ્રક્રિયા થશે। પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા પક્ષ દ્વારા ચાલી રહી છે। રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંનેની મુદતો અમારા બંધારણ પ્રમાણે પૂર્ણ થઈ ચૂકી છે અને ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નવા નિમાઈ ચૂક્યા છે। એટલે ગુજરાતમાં પણ બધાની અનુકૂળતા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાથી પ્રદેશ પ્રમુખ નિમવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તો દાહોદના દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલ સંચાલકે આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હતી, જે મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આરટી એક્ટ હેઠળ શાળાએ ફી લીધી હશે તો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવી ફી વાલીઓને પરત કરાવીશું અને શાળા સંચાલક સામે નિયમો અનુસાર કાર્યવાહી કરીશું। દેવગઢ બારિયા પૂરા ગુજરાતમાં આરટી એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓને જે એડમિશન મળ્યું હોય અને એના ઉપરાંતની જે આરટી એક્ટની જે ફી છે સરકાર આપે છે, એના ઉપરાંતની કોઈ ફી લીધી હોય એ જો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવેલી છે અને લીધી હોય તો એને અમે પરત કરીશું અને એમને જે કંઈ નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થાય એ સ્કૂલ પર અમે કરીશું। બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં પડેલા વરસાદથી ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે। ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં છે। વર્ગખંડો, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસ સહિતની જગ્યામાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે। આ સ્કૂલમાં 1 થી 5 ધોરણમાં 350થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે। વરસાદી પાણીના કારણે શિક્ષણ પર મોટી અસર પડી રહી છે। ઉલ્લેખનીય છે કે 350થી વધુ બાળકોના શિક્ષણ પર અસર। પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। વર્ગખંડ, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસમાં પાણી, સમગ્ર વિસ્તાર જાણે કે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના ભીલડીમાં પ્રાથમિક શાળામાં એટલું વરસાદી પાણી છે કે અહીંથી કઈ રીતે પસાર થવું, કઈ રીતે અંદર જવું તે મોટો સવાલ છે। વર્ગખંડથી લઈને આચાર્યની ઓફિસ હોય કે સમગ્ર શાળા પરિસર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો પાણીનો નિકાલ કઈ રીતે થશે તે એક મોટો સવાલ છે, જેના કારણે જે શિક્ષકો છે, શાળાનું જે તંત્ર છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યું છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે અને આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી પણ નથી થઈ તેવી લોકો ચિંતા કરી રહ્યા છે, જેના કારણે આ પાણી શાળામાંથી ક્યારે નીકળશે તે મોટો સવાલ। અને જ્યાં સુધી આ પાણી નહીં નીકળે ત્યાં સુધી બાળકો ભણી પણ નહીં શકે, શિક્ષણ કાર્ય પર અસર થશે। 350થી વધુ બાળકોના શિક્ષણ પર અસર। બીજી તરફ બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારના તબાહીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણીના લીધે જડિયાથી ભાટીબ રોડ ધોવાયો છે। જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। જડિયા ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ધાનેરાના જડિયા અને ભાટીબના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, તો ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ બાજરી, મગફળીને નુકસાન થઈ રહ્યું છે। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વધુ અપડેટ છે? જે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જી કિશોર।
ધાનેરા વિસ્તારમાં વરસાદ તો બંધ થયો છે, પરંતુ વરસાદ બાદ ગ્રામીણ વિસ્તારોના તબાહીના અવકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદી પાણી જે જડિયા અને ભાટીબ ગામમાં ઘૂસતા જડિયા અને ભાટીબનો જે મુખ્ય રોડ છે તે ધોવાયો છે. તેના લીધે જડિયા ભાટીબ વચ્ચેનો સંપર્ક પણ કપાયો છે. તે ઉપરાંત જડિયા અને ભાટીબ રોડ પર વરસાદી પાણી ફરી વળતા જડિયા અને ભાટીબ ગામના જે અનેક જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ બાજરી અને મગફળીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. આમ તબાહી બાદના દ્રશ્યો છે. જે વરસાદ ગઈકાલે વરસ્યો હતો તે અત્યારે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. તેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. તે ઉપરાંત આ જડિયા અને ભાટીબ ડુગડોલ વચ્ચેનો જે મુખ્ય રસ્તો હતો તે રસ્તો પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ અત્યારે બંધ કરાયો છે. જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, વાહન વ્યવહાર બંધ થયો છે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. બપોરે 1 વાગ્યા સુધી 14 જિલ્લામાં રેડ એલર્ટ. ડીસામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. સુરતમાં ભારે વરસાદથી ગરનાળામાં ભરાયા પાણી.